ગીર સોમનાથમાં ટેકાના ભાવે ખરીદી નોંધણી શરૂ થતાં જ હાલાકી છે। ટેકાના ભાવે ખરીદીની નોંધણીમાં ખેડૂતોની લાઈનો લાગી છે। ખેડૂતોએ આખી રાત ગ્રામ પંચાયતમાં વિતાવી। લોઢવા, મિતિયાજ સહિતના અનેક ગામોમાં લોકોની લાઈનો લાગી હતી। ગ્રામ પંચાયત દીઠ માત્ર એક જ વીસીઈ મારફતે નોંધણી થઈ રહી છે। એક જ વીસીઈ પગલે ખેડૂતોની લાઈનો લાગી છે। વધુ સ્ટાફ મૂકવા ખેડૂતોની માંગ છે। આજે જે ખેડૂતોની જે મગફળી સોયાબીનનું રજીસ્ટ્રેશન ચાલુ થવાનું છે ત્યારે હું કૃષિ મંત્રી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને કહેવા માંગુ છું કે કૃષિ પ્રધાન દેશમાં જે ખેડૂતો અત્યારે હેરાન થઈ રહ્યા છે, લાંબી કતારો રાતની કાલે અગાઉ રાતની આગલી રાતની સાંજના 8 વાગ્યાથી લાગી અત્યારે સવારના 6 વાગ્યા છે, છતાં પણ ખેડૂતો ખડે પગે ઉભા છે। ખેડૂતો રાત્રિના 12 વાગ્યાથી અહીંયા પોતાના કાગળો લઈ અને ઉભા છે। એની કોઈ સરકાર તરફથી વીસીએની જે ગામ દીઠ વ્યવસ્થા કરવી જોઈએ એ વ્યવસ્થા થતી નથી। અમારા ગામમાં જે ટ્રાફિક છે એટલે વારો નથી આવતો, તો સરકારને એવી યોજના કરવી જોઈએ કે મોબાઈલમાં ને બધામાં આપી દેવું જોઈએ। અને અમે બાવાના પીપળો અત્યારે વારા માટે આવ્યા છે અને રાતના એમને બેઠા છે, હેરાન થાય છે।